તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા 2025-26 ધોરણ 9 વિષય છે ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયનું પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું, જે 50 ગુણના પ્રશ્નપત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદર આપણે ચર્ચા કરીએ તો વિભાગ એ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. બીજો પ્રશ્ન છે, છાલ છોતરા અને ગોટલા પાઠના લેખકનું નામ શું છે? પ્રશ્ન બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એ પણ 2 પ્રશ્નો છે, 4 ગુણના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન ક, નીચેના પ્રશ્નો સવિસ્તાર ઉત્તર લખો. દૃઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્યને પંગુમ લંઘયત ગિરમ પાઠના આધારે સમજાવો. અથવા નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો એને પણ આ 2 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નો સવિસ્તાર આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન જો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણી પાસે વિભાગ એ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદર આપણે જો ચર્ચા કરીએ તો પહેલો જ પ્રશ્ન છે જે મેં તમને ચર્ચા કરી હતી કે લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા અથવા ટૂંકી વાર્તા છે. બીજો પ્રશ્ન છે, છાલ છોતરા અને ગોટલા પાઠના લેખકનું નામ શું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, છાલ છોતરા અને ગોટલાના પાઠના લેખકનું નામ બકુલ ત્રિપાઠી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ગોપાળ બાપાએ આબપારાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માગી? તો ગોપાળ બાપા વાણિયા હતા અને વાણિયાની મૂડીનું રોકાણ કરતા પહેલા 100 ગણને ગાળે એટલે કે 100 વાર વિચાર કરે. ભવિષ્યમાં જે જમીન સારો પાક આપે ત્યાં જ ભાઈબંધ મૂડી રોકે તો ફાયદો થાય તેમ હતો. વળી એમના ભાઈબંધનો વંશજો અસલ ગાયકવાડના જ વતની હતા. આથી ગોપાળ બાપાએ આબપારાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન માગી. બીજો પ્રશ્ન છે, ઝડપથી પતાવવાનો કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? તો વંજી બાંધવી, નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈ વાર સાતીનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક અને ઝડપથી પતાવવા હોય છે. એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલ્લોલ કરતા રહે છે. અથવાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું? તો સ્વર્ગમાં નાચગાન થાય ત્યારે દેવાંશી સુરીલી ગીતો ગાતી. એમાંય એને મારી વેણીમાં 4 ફૂલ અંબળોલા સોહે. સોહામણી ઝૂલ ખૂબ મીઠાશ અને હલકાથી ગાયું. સ્વર્ગમાં એનું ઘણું માન હતું. એના પર ઇન્દ્રરાજના 4 હાથ હતા. દેવાંશી એના પ્રિય ભાઈબંધ બાબુ વગર ગમતું ન હતું. એની ઈચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવવાની હતી. દેવાંશી નાચગાનથી પ્રસન્ન થઈને ઇન્દ્રરાજે દેવાંશીને આ ઈચ્છા પણ પૂરી કરી. આમ દેવાંશી કુદરતી રીતે નાચતી ગાતી, એના લીધે તેના સ્વર્ગમાં મોભ મળ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન ક, નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. દૃઢ સંકલ્પ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્યને પંગુમ લંઘયતે ગિરિમા પાઠના આધારે સમજાવો. તો જીવનનો કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દૃઢ સંકલ્પ શક્તિ, અડગ મનોબળ હોવો જરૂરી છે. એનું જ્વલંત ઉદાહરણ અરુણિમાનું જીવન છે. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોનો અવગણીને તેને આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. તેને મદદ કરવા માટે સેરાપીની આનાકાની ખૂબ સમજાવટથી અને સંમતિથી મેળવી એવરેસ્ટ ચડવા જતાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવો, આગળ ચડાય નહીં પણ પાછો ફરતા અચાનક બાટલાનો
ઓક્સિજન ખલાસ થઈ જવો, થેરાપીની નિરુત્સાહ કરી દેતી સલાહ જેવી અનેક મુશ્કેલીઓથી હારી નહીં, ડગે નહીં, દૃઢ સંકલ્પ શક્તિ, અડગ મનોબળ અને તે અનેક પડકારો સામે લડતા શીખવ્યું. ઘસડાતી ઘસડાતી નીચે આવી પહોંચેલી અરુણિમાના અડગ આત્મવિશ્વાસવાળી એક લોખંડી મહિલા અરુણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરે છે દૃઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. અથવાનો પ્રશ્ન છે, નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે? તો જવાબ વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર આપ્યો છે. નાનજીભાઈ કાલિદાસ મહેતા ખેતીના સહેજ જ્ઞાન ન હતું, છતાં તેમણે યુગાન્ડાના વન ખેડેલી ધરતી પર અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. પોતાના હૈયા સૂઝ અને સખત પુરુષાર્થના કારણે તેમને સફળતા મળી. પછી તેમને કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા. તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે તે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો. આ રીતે નાનજીભાઈએ યુગાન્ડાના આર્થિક પ્રગતિના પાયો નાખ્યો. તેમને શેરડીનું વાવેતર કરી 1924માં લુગાજી સુગર ફેક્ટરી શરૂ કરી. એક સદી પહેલાં જાપાની ટેકનોલોજી અપનાવી તેમને નવા યુગની શરૂઆત કરાવી. આમ સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલા અને માત્ર 4 ચોપડી સુધી ભણેલા નાનજીભાઈને અજાણ્યા પ્રદેશ ઉદ્યોગ સ્થાપવા અને તેનો વિકાસ સફળતા મળી. આથી નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી આવે છે, જે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તારામંડળમાં જેમ જેમ ખાલી જગ્યા અમુક પર વાળું. તો આ વાક્ય વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા સ્ક્રીન ઉપર આપ્યું છે, જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને એને આપણે લખી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. અંધકારમાં સદૈવ પ્રકાશ આપના દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય, તો પણ વિચારરૂપી પ્રકાશ અજવાળા ફેલાવીશ, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જાય છે. બીજો પ્રશ્ન છે, દીકરીની ઘર માટેની ચિંતા. દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે, જેમાં માતા પિતા એની ચિંતા થાય છે. તેમના દીકરીને પણ માતા પિતાની ચિંતા છે. આથી પિતાને ફોન પર પોતે હોસ્ટેલમાં લીલા કુંજરા ઝાડવાના પાના જેવી લીલછમ છે, એટલે કે ખુશ છે એમ કહીને ચિંતા કરવાની જરૂર નથી એવા અણસાર આપે છે. તેને માની પણ ચિંતા છે. આથી પિતાને વિનમ્ર ભાવે કહે છે કે માં ભોળી, ચિંતાળુ અને ભૂલકણી છે, તો એનું માઠું નહીં લગાડતા. અથવાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બીજો જ પ્રશ્ન છે, મરજીવિયાના પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો મરજીવિયાના પ્રિયજનોને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમાં નાનકડું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં જંપ લાવવાની અને વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજ્જડ નેત્ર મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીનો પ્રશ્ન ક સવિસ્તાર પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. તો રસ્તો કરી જવાના ગઝલમાં શીર્ષક જ કેટલું ખુમીર ભર્યું છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ના જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું? એને કોઈને કોઈ ઉકેલ મળી જશે એવા વિશ્વાસ રાખવો. હંમેશા મસ્તીમાં જીવન થોડો ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનું કોને કહ્યું? એક પણ સત્કર્મ કર્યા વગર જ આપને શું કહે છે? એક પણ સત્કર્મ કર્યા વગર આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીનો પ્રાપ્ત કરી જીવન ભરી દઈશું. કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પથરશે. અંતતઃ જીવનની ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશનો અજવાળો ફેલાવીશું.
દુઃખની એકમાત્ર દવા આપનું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમે નજરથી રૂઝાવી દઈશું. આપને સ્વયં પ્રકાશ છે. આપણે એવા દીપક નથી કે કોઈ બુઝાવે ને કોઈ બુઝાઈ જાય, કે કાળ અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તો તે કરી લે. ઈશ્વર જેવા અમારો ગણી છે. અમે એમાં કંઈ થોડો મરી જવાના છે. ત્યારબાદ અથવાનો પ્રશ્નો છે, હરમિલાને તમારા શબ્દોમાં વર્ણવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર પ્રશ્નોના જવાબ છે. તમે સ્ક્રીનશોટ લઈને પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી આવે છે. નીચે આપેલા શબ્દની જોડણીની સુધારીને લખો. કાસ્ટ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડણી આપી છે. સાંદીપણી, તો અહીંયા પણ સાચી જોડણી બંને વિદ્યાર્થી મિત્રો લાલ અક્ષરથી લખેલી છે. ત્યારબાદ બીજું છે, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો. નિસ્તેજ, ની વત્તા તેજ. ચિત્તમય, ચિત્ત વત્તામય એટલે ચિન્મય. શૃંગ શબ્દોનો સમાનાર્થી શબ્દો વિકલ્પોમાંથી શોધીને લખો. તો શિખર. ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યમાંથી રવાનું કર્યું શબ્દો શોધીને લખો. બંદૂકમાંથી સ્નાન કરી તીકને ગોળી છૂટી. જવાબ સ્નન. બંદૂકમાંથી સ્નન કરતી ગોળી છૂટી, તો સ્નન જવાબ આવે. નીચે આપેલા શબ્દોનો સમાસ ઓળખો. સુધારક, તો ઉપપદ સમાસ. ભારતીય શબ્દોમાં કયા પ્રત્યય લાગેલો છે તે જણાવો. જવાબ ભારત વત્તા ઈ પર પ્રત્યય. જીવનનું જોખમ ખેડવું. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. ઊંચેથી નીચે પડવું, સાહસ કરવું, અવિચારી પગલું ભરવું. જવાબ સાહસ કરવું. શબ્દ સમૂહ માટે એક શબ્દો. મનમાં વિચારોની ગળમથલ, તો મનોમંથન. 9મો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરો. મહારાજે રસોઈ કરી પ્રેરક વાક્ય બનાવો. મહારાજે રવિના પાસે રસોઈ કરાવડાવી. વાક્યોમાં રૂપાંતર કરો. એમની નજરમાં બધું આવી જાય છે. નિષેધ વાક્ય બનાવો. એમની નજરમાં કશું બાકી રહેતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી આવે છે. વિભાગ ડીની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો કહે છે કે આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં નહીં, તે ઘર કદી ના જાય કંચન વર્ષે મેં. આ પંક્તિમાં કવિ કહે છે કે જો આપને અવકાર આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખોમાં આપના માટે પ્રેમ ના હોય, તેમને ઘેર સોનાના વરસાદ વરસતો હોય તો પણ આપને ના જવું જોઈએ. દરેક મનુષ્ય પોતાનું સ્વમાન વાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપનું સ્વમાન જળવાતું ના હોય તો આપને તેને ઘેરે ના જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના મહેલની મેવા મીઠાઈ આરોગવાનું ટાળી વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું. આપનું સ્વમાન સાચવવા માટે આપને જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગ મળનાર મોટા માણસો અતિથિને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપનું સ્વમાન જાળવી તેમજ અન્યનો સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. બીજું છે, ના રાખ આસ કદી કોઈ પાસે, કરી શકે કોઈ પછી નિરાશ. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે આપણે કોઈ પાસેથી કોઈ આશા જ ના રાખીએ તો આપણે નિરાશ થવાની થવાનો વખત કદી આવે નહીં. પારકી આશા સદા નિરાશા. પારકા ઉપર રાખેલી આશા કાયમી ઠગી નીવડે છે. પારકાની આશાએ બેસી રહેવાથી આપણા કામ સમયસર સંતોષકારક રીતે થતા નથી. કોઈ વાર આપનું કામ અટવાઈ પડે છે. આપણા સમય અને શક્તિ દુર્વ્યય થાય છે. એક ખેડૂતને તેના ખેતરમાં લણણી કરવા માટે જ્યાં સુધી પારકાની આશા રાખી ત્યાં સુધી તેના ખેતરનો પાક લણી શકાયો નહીં. ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેતી લાવરી આ વાત જાણતી હતી. તેથી જ્યાં સુધી ખેડૂતો બીજા લોકોની મદદ વડે લણણી કરવાના મનસૂબા કરતો રહ્યો ત્યાં સુધી તે ખેતર છોડીને બીજે ગઈ નહીં.
જે વ્યક્તિ પોતાના પગ પર ઊભો રહે છે તેને નિરાશ થવાનો ક્યારેય વખત આવતો નથી. આપ સમાન બળ નહીં, તે મેઘ સમાન જડે નહીં. પોતાની જાત પર નિર્ભર રહેનાર વ્યક્તિ આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. સ્વાવલંબી જીવન જીવવાની મજા જ કંઈક ઓર હોય છે. સ્વાવલંબી જીવન જીવવાથી આપના સ્વમાન અને ખુમારી ટકી રહે છે. આપણે સ્વાવલંબી જીવન જીવીએ એ પારકા ઉપર આશા ના રાખીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વધુ પડતી ટીવી જોવાથી અભ્યાસ બગડે છે. આ બાબત સમજાવવા માટે તમારા મિત્રને પત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પત્ર સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર છે, જે એડ્રેસ છે 15 શિવરન સોસાયટી, સેટેલાઇટ, અમદાવાદ 380015 12/12/2025. પત્ર લખ્યું છે પ્રિય મિત્ર ચિંતન, બરાબર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો નમસ્તે કીધું છે. ગઈકાલે જ મને તમારો પત્ર મળ્યો. મને જાણીને ખૂબ આનંદ થયો કે તમારા ઘરમાં મોટું રંગીન ટીવી આવી ગયું છે. ખુશીની સાથે મને થોડીક ચિંતાની લાગણી પણ થઈ, બરાબર છે. અમારે ત્યાં ગયા વર્ષે જ ટીવી આવ્યું હતું. ઘરમાં ટીવીનું આગમન થતાં જ અમે સૌ તેના દીવાના થઈ ગયા. અમે શાળામાંથી છૂટીને આવીએ કે તરત જ ટીવી સામે બેસી જઈએ. અમે મોડી રાત સુધી ટીવીમાં આવતા બધા કાર્યક્રમ જોયા કરતા અને એનું પરિણામ એ આવ્યું કે અમે બધા અભ્યાસમાં ખૂબ પાછળ પડી ગયા. ટીવી સાથે ઓતપ્રોત થઈ ગયા. પછી ઘરકામ કરવાની ઈચ્છા જ ના હતી. પાઠ્યપુસ્તક વાંચવામાં મન લાગતું કે ના કોઈ પ્રશ્નોના જવાબ યાદ રહેતા. ટીવીની વિવિધ કાર્યક્રમો જાદુ મન અને અભ્યાસ લગાવવા જ ના દેતા. ટીવી જોવાનું વધુ પડતા શોખને કારણે જ ગયા વર્ષે 6 માસિક પરીક્ષામાં અમારાથી કોઈ બધા વિષયમાં પાસ થઈ શક્યું નહીં. મને એ જ ડર છે કે ક્યાંક તારા અભ્યાસ ઉપર પણ ટીવીનો આવો બુરો પ્રભાવ ના પડે. હું આશા રાખું છું કે તું ટીવીના કાર્યક્રમ જોવામાં ઘણો સમય રાખીશ અને ટીવી જોવાનો શોખ ને તારા અભ્યાસ પર સવાર નહીં થવા દે. તારા માતા પિતાના મારા પ્રણામ. બંટી અને પપ્પુને વહાલ. તારા પત્રની રાહ જોઈશ. એ જ લિખિતન તારો મિત્ર રાજન. અથવા તમારી શાળામાં ઉજવાયેલું પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ 100 શબ્દોમાં તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો અહેવાલ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. દાહોદ તારીખ 28/1/2016 26 જાન્યુઆરીના રોજ અમારી શાળામાં પ્રજાસત્તાક દિનની દબદબાભર ઉજવણી કરવામાં આવી હતી. અમારી શાળાના સૌ વિદ્યાર્થી અને શિક્ષકો સવારે 7:30 વાગ્યા શાળામાં આવી પહોંચ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં અમે સૌ મેદાન પર ગોઠવાઈ ગયા હતા અને ધોરણ 10ની પરીક્ષામાં 92%થી ગુણ મેળવનાર શાળાના પ્રથમ નંબર ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી આશીષ મિસ્ત્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આશીષે તેમના વ્યક્તિત્વમાં દેશની નમી શહીદોનું સ્મરણ કર્યું અને સૌને દેશ માટે ઉપયોગી કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ સૂચવ્યું. ત્યારબાદ સૌને પતાસા વહેંચવામાં આવ્યું. પ્રજાસત્તાક નિમિત્તે શાળાના પ્રાર્થના ખંડમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાર્થના ખંડ સરસ રીતે શણગારવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિ ગીતો, અમર શહીદનું નામનું એકાંકી અને એકપાત્રી અભિનય વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. ધોરણ 8થી 12ના લગભગ 200 વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. પ્રજાસત્તાક દિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી બની રહ્યો. કાર્યક્રમના અંતે શાળાના ટ્રસ્ટી શ્રી ચંપકલાલ શાહે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કરી અભિનંદન આપ્યા હતા. 11 વાગ્યે કાર્યક્રમ પૂરો થતાં અમે શાળામાંથી વિદાય લીધી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક છે નીચે આપેલા કાવ્ય વાંચી તેના આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કાવ્ય આધારિત પ્રશ્નોના જવાબ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને લખી પણ શકો છો. ત્યારબાદ આ કાવ્યનો યોગ્ય શીર્ષક આપો. શીર્ષક પણ વિદ્યાર્થી મિત્રો આપ્યો છે. નિબંધ છે. નીચે આપેલા મુદ્દાઓના આધારે 200 શબ્દોમાં નિબંધ લખો. ગમે તે એક. તું નારી તું નારાયણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો નારી તું નારાયણ નિબંધ છે જે તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આખો નિબંધ છે અહીંયા. અથવા બીજો નિબંધ છે પરિશ્રમ એ જ પારસમણી. પરિશ્રમ એ જ
પારસમણી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પરિશ્રમ એ જ પારસમણી નિબંધ પણ અહીંયા આપેલો છે, જે આપણે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 વિષય છે ગુજરાતીનું દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશનની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું